જંબુસર એસટી ડેપોમાં સફાઈ કામદારોનો પગાર કાપી લેવાતા વિવાદ સર્જાયો। જંબુસર એસટી ડેપોમાં સફાઈ કરતા આશરે 6 જેટલા સફાઈ કામદારો જે નિયમિત ડેપોની સાફ સફાઈ કરે છે ને તેઓનો ગયા મહિનાના નિયત પગારમાં 3000 ઓછો પગાર આવતા સફાઈ કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। કર્મચારીઓએ ડેપો મેનેજરને પૂછતા પેનલ્ટી લાગી હોવાનું જણાવ્યું અને વિવાદ સાથે સફાઈ કર્મચારીઓએ આક્ષેપો કર્યા। જંબુસર એસટી ડેપો તંત્ર વખત વિવાદોના વમળમાં સપડાય છે ને ગતરોજ એસટી ડેપોમાં શૌચાલય વોશ બેસિનના ખુલ્લા નળમાંથી પાણી વહી જતું હોય તે અંગે સમાચાર પ્રસિદ્ધ થયા હતા। હજુ તો ગણતરીના દિવસો વીત્યા ત્યાં તો ડેપો સફાઈ કર્મચારીનો પગાર કપાતનો પ્રશ્ન ઉદ્ભવ્યો। જંબુસર એસટી ડેપોમાં આશરે 6 જેટલા સફાઈ કામદારો ઘણા સમયથી ડેપોની સાફ સફાઈ કરે છે અને તેઓનો ગયા મહિનાનો 8000 નિયત પગારમાંથી ₹5000 પગાર મળતા તેઓએ ડેપો મેનેજરને પ્રશ્ન કરેલ કે કેમ અમારો પગાર કાપવામાં આવ્યો છે તો પેનલ્ટી લાગી છે તેમ જણાવ્યું। સફાઈ કામદારોનો 3000 કપાત પગાર થતા સફાઈ કામદારોએ 2 દિવસથી સફાઈ કામ બંધ કરી દીધું હતું, જેને લઈને ડેપો મેનેજરે છૂટક સફાઈ કામદાર બોલાવી ડેપોની સફાઈ કરાવી હતી તેમ કહીને સફાઈ કામદારોએ આક્ષેપો કર્યા હતા। સદર બાબતે ડેપો મેનેજર આર.એન. પટેલને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે જંબુસર એસટી ડેપોમાં સફાઈનો કોન્ટ્રાક્ટ વહીવટીતંત્ર આપેલો છે। એજન્સીના માણસો રાખી કામ કરાવતા હોય ને કામદારોને એજન્સીએ પગાર ચૂકવવાનો હોય છે, તેમાં એસટીને અમારે કોઈ લેવા દેવા નથી। ડેપોમાં સાફ સફાઈ નહીં કરે તો ડેપો મેનેજર તરફથી હું એજન્સીને દંડ કરું, એજન્સી કોને દંડ કરે તે તેમનો વિષય છે। સફાઈ કામદાર હોવા છતાં ડેપોમાં ગંદકી રહેતી હોય તે યોગ્ય ન કહેવાય। ડેપોમાં ગંદકી હોય બીજા માણસો લાવી સફાઈ કરાવીએ તો કામદારોને ધમકી આપવામાં આવે છે ને આ અંગે ડેપો મેનેજરે કહ્યું કે મારા કામમાં અડચણ ઊભો ના કરો, જે કંઈ લડત હોય તે એજન્સી જોડે કરો તો તેમને એટ્રોસિટીની ધમકી આપવા તૈયાર થયા હતા તેમ ડેપો મેનેજરે જણાવ્યું। મારું નામ મગનભાઈ છોટાભાઈ છે। આ બસ ડેપોમાં 6 મહિનાથી નોકરી કરું છું, છતાં અમારી જોડે પગારમાં 8000 પગાર છે, તેમાંથી અમને 5000 આપે છે વત્તા કે તમારી પેનલ્ટી લાગી। અમારા પાછા ડેપો મેનેજર આવીને કે આ નહીં થયું તે નહીં થયું એવી રીતે અમને ધમકી આપે છે ને પછી પાછા કે આ કામ નહીં થયું તે નહીં થયું આવી રીતે અમારી જોડે ગેરવર્તન કરે છે। કામદારો બેસી રહે છે, અમારા આ લેડીઝોને કે તમારે અમારો મોં દેખાડવા આવવાનો, અમારે હાજરી કાર્ડ બતાવવાનું, આ કરવાનું તે કરવાનું, એટલે શા માટે અમે કામ કરતા આટલી હેરાનગીરી થતી હોય તો હું સાહેબ? હું દક્ષાબેન એસટી ડેપોની કામદાર છું। અમે સફાઈ કામદાર છું। સવારના અમે વહેલા આવીએ, 7 વાગ્યાના આવીએ, અમે સફાઈ કરીએ, કચરા પોતું કરીએ, ટોયલેટો ધોઈએ, બધું જ અમે કરીએ, તોય છતાં અમારા જોડે ડેપો મેનેજર ખરાબ વર્તન કરે છે। અમે લોકો સવારના આવીએ તો ડેપો મેનેજર એવું કહેવા માંગે છે કે પહેલાં અમને મોં બદલાઈ જવાનું પછી કામ કરવાનું। અમે એવું કહીએ કે સાહેબ અમે શા કારણે મોં બદલાય તો કે અમે હું કેવી રીતના જાણું કે તમે કેટલા માણસો આવ્યા કેટલા નહીં, એવું અમને કહેવા માંગે ડેપો મેનેજર સાહેબ। અને અમે લોકો બેઠેલા હોય તો અમારા ફોટા પાડી જાય, અમારી જોડે ખરાબ વર્તન કરે, કેમ બેઠા છો, કેમ શું કામ નથી કરવાનું, આમ તેમ એવા બધા ખરાબ ખોટા વર્તન કરે છે અમારી જોડે। શું છે ડેપો મેનેજરનું નામ? રાજુભાઈ, ભરૂચના છે રાજુભાઈ। તમે લોકો બધા કેમ અહીંયા કેવું ભેગા છો? અમારા લોકોનો પગાર અમારો અટકેલો છે। 8000 અમને પગાર આપે, એમાંથી 3000 રૂપિયા અમારી પેનલ્ટી કાપી। એ અમારો પગાર ફૂલ જોઈએ ને, અમારી ફૂલ હાજરી આખો મહિનો અમે ભાડા નારા ખર્ચીને છોકરાઓ નાના નાના મૂકીને અમે ઘરે આવીએ તો અમારો ફૂલ પગાર હોવો જોઈએ ને। તો અમારા મેનેજર સાહેબ અમારો સાથ નહીં આપતા, બીજાઓને બોલાવીને 250 રૂપિયા રોજ આપીને એમની જોડે કામ કરાવે છે અને અમે લોકોને સાઈડમાં કરી કરે। અમે હડતાલ પર ઉતર્યા છે તો અમારી હડતાલ તો માન્ય રાખવી જોઈએ ને સાહેબને। અમને સાથ સહકાર આપી નહીં શકતા મેનેજર સાહેબ। બના વિધાઉટ માણસની જોડે કામ કરાવું। મેં 15 વર્ષથી હું અહીંયા કામ કરું છું ડેપોમાં। એજન્સી રાખેલી છે। હવે એજન્સીને ડાયરેક્ટ પેમેન્ટ એસટી અમારા વિભાગીય નિયામક તરફથી થતી હોય છે, તો ત્યાં આગળથી પેમેન્ટ પૂરું ચૂકવી દેતા હોય છે એજન્સીને। હવે એજન્સી માણસો રાખીને એજન્સી કામગીરી કરાવતી હોય છે। હવે સાફ સફાઈની કામગીરી કરવાની એજન્સીને એમાં આવતું હોય છે। હવે એજન્સીને પેમેન્ટ ચૂકવવાનું હોય છે કામદારોને અમે રાખેલા હોય છે, તો એમાં એસટીને અમારે કોઈ લેવા દેવા હોતું નથી। હવે કામદારો કામ કરે નહીં કરે, શું કરે, હાજરી શું હોય એ બધું મેટર બધી એજન્સીને છે। કામગીરીમાં જો નહીં કરે, સાફ સફાઈ નહીં રાખે બરાબર, તો અમે એસટી તરફથી ડેપો મેનેજર તરીકે હું અહીંયા આગળથી એમને દંડ કરું, એજન્સીને હું દંડ આપું। એટલે ભાઈ એજન્સી શું કરે કે એજન્સીનો પ્રશ્ન છે, એજન્સીને દંડ આપવો તો પડે જ મારે ગંદકી બાબતમાં। એજન્સી વસૂલાત કોની પાસે કરે, શું કરે એ એજન્સીનો વિષય છે। એજન્સી જોડે મારે ટોકિંગ થતું હોય
ને એજન્સી અમને કહેતી હોય કે ભાઈ સાહેબ સાફ કરાવી દઈશું, સાફ કરાવી દઈશું. કામદારો હોવા છતાં પણ જો ડેપોમાં ગંદકી રહેતી હોય તો તે યોગ્ય ના કહેવાય. ને અત્યારે જે ડેપોમાં માહોલ અત્યારે મારે ગંદકીનું થઈ ગયું છે. બીજી એક વસ્તુ કે આ લોકોનો બીજા કામદાર આ લોકો સ્ટ્રાઇક પર ઉતરી રહ્યા છે અત્યારે પેમેન્ટ ના થવાના કારણે. ને મેં બીજા માણસો લાવીને કામગીરી ચાલુ કરાવી તો આ લોકો તરફથી કામદારને ધમકી આપે છે કે ભાઈ તમે કેમ કામ કરો છો. હવે આ રીતે બી ધમકી આપે છે ને હું એમને રજૂઆત કરવા ગયો કે ભાઈ તમે મારા કામમાં અડચણ ઊભી ના કરો. તમારે જે કંઈ લડત હોય તે એજન્સી જોડે લડત કરી લો, તમારે જે હોય તે, મારે કોઈ લેવા દેવા છે નહીં. તો એ લોકો અત્યારે એટ્રોસિટીની ધમકી આપવા તૈયાર થઈ ગયા છે. અત્યારે પોલીસ સ્ટેશનમાં મારામારીને બી એ લોકો ઉચ્ચારીને આવ્યા કે મારામારી કરે છે ડેપો મેનેજર. અત્યારે ડેપો મેનેજર તરીકે હું કોઈ મારામારી કરવા કે નોકરી કરવા આવ્યો નથી. ડેપો મેનેજર તરીકે આ વસ્તુ તો કરે જ ના, એ તો ચોખ્ખી વાત છે.